હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં ગયા ગુરુવાર તેમજ આ ગુરુવારે પણ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। છાશ એટલે એક માનવીના શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે। એટલા માટે બનાસકાંઠામાં પડી રહેલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે દાતા શ્રી જગદીશભાઈ સગદલચંદ પૂજારા જલારામ એજન્સી તરફથી ઠંડી છાશનું વિતરણ કરાયું, જેમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અંદાજે 5000 જેટલા ગ્લાસ ઠંડી છાશ લોકોએ પીધી હતી, જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજસિંહ ઠાકોર, ઉપાધ્યક્ષ હિતેશસિંહ રાજપૂત, મહામંત્રી ગોલ્ડનભાઈ ઠક્કર, મંત્રી કેબી ચૌધરી, યુવરાજભાઈ ઠાકોર સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।